બે દિવસ પહેલા જ સરકાર દ્વારા પદ્મશ્રી જાહેર થયેલા જૂનાગઢના હાજી રમકડુનું નામ મતદાર યાદીમાંથી કાઢવા માટે અરજી થતા ચકચાર મચી છે। ભાજપના કોર્પોરેટર સંજય મણવરે આ અંગે અરજી કરી। કોર્પોરેટર સંજય મણવરે ફોર્મ નંબર 7 રજૂ કરી અને તેઓ જૂનાગઢથી સ્થળાંતર કરી ગયા હોવાની અરજી કરી હતી। ખ્યાતનામ ઢોલક વાદક અને પદ્મશ્રી હાજી રમકડુએ આ વિવાદ પર દુઃખ વ્યક્ત કર્યું। જૂનાગઢના મહાપાલિકાના વિપક્ષ નેતા લલિત પણસરાએ ભાજપ અને ચૂંટણી પંચનું ઉધડું લીધું અને ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। જો કે ભાજપના કોર્પોરેટરે બચાવ કરતા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં અલગ અલગ નામ હોવાની આવી ભૂલ થઈ છે। નામ કાઢી નાખ્યું મતદાનમાંથી। આજે મને આજે મેં સાંભળ્યું કે બેદી પહેલાં મને એવોર્ડ મળ્યો એના મારું નામ કાઢી નાખ્યું। એના મને બહુ અત્યારે દુઃખ થાય છે। પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો ઉલ્લેખ છે અને હું મારા જન્મ પહેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડુને ઓળખતા હોય। હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા। મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે। ખાસ કરીને એસઆઈઆરની કામગીરી અને ફોર્મ 7 ભરવાની કામગીરી પર અગાઉ કોંગ્રેસ સવાલ ઉઠાવી ચૂકી છે। ત્યારે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ બાદ વધુ એક પદ્મશ્રી હાજી રમકડુનું નામ મતદાર યાદીમાંથી હટાવવાના પ્રયાસ પર કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું, વોટ ચોરીના ગોરખ ધંધાના આના કરતા મોટા કોઈ ઉદાહરણ ન હોઈ શકે। તેમજ જવાબદાર સામે ચૂંટણી પંચ કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે। તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પરાકાષ્ઠા છે। વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી